એક સર્વે અનુસાર એક વ્યક્તિ દિવસમાં 300 ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે. અમેરિકામાં 300 ગ્રામ, ચીનમાં 121 ગ્રામ અને ભારતમાં 20 થી 25 ગ્રામ. આ આંકડો રાહતદાયક છે, પરંતુ જો તમે પ્લાસ્ટિકનો વ્યાપક ઉપયોગ કરતા હો તો ચેતી જજો, કારણ કે એ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા પહેલા એના અમુક કોડ જાણવા બહુ જ જરૂરી છે. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો આજે આપણે જે પ્લાસ્ટિકના કન્ટેનર્સ હોય છે એની પાછળ જે આ સાઇન આપેલી હોય છે, આ સાઇનને ડીકોડ કરીશું. દુનિયાભરમાં 7 પ્રકારના અલગ અલગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ડિફરન્શિએટ કરાય છે ફ્રોમ 1 to 7. તો સમજીએ સૌથી પહેલો કોડ 1, PET, પોલીએથિલીન ટેરાફ્લેટ. હવે આમાં પાણી છે, અથાણું છે, પીનટ બટર છે, જેલી છે, આ પ્રકારના સોલિડ લિક્વિડ્સને સ્ટોર કરવામાં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્લાસ્ટિકનો જે પદાર્થ છે એમાં જે પણ સામગ્રી ભરેલી હોય એને બહુ જ લાંબા સમય સુધી સારું રાખી શકે છે, પણ જ્યારે આ પ્લાસ્ટિક તડકાના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એમાંથી અમુક ટોક્સિક પદાર્થ રિલીઝ થતા હોય છે, જે આપણા શરીર માટે ખૂબ હાનિકારક હોય છે. આ પ્રકારના જે પ્લાસ્ટિક છે એ રિસાયકલ થઈ શકે છે, પણ રીયુઝ નથી થઈ શકતા. કોડ 2, HDPE, હાઈ ડેન્સિટી પોલીએથિલીન. આ પ્રકારનું જે પ્લાસ્ટિક છે એ બહુ જ વધારે ઉપયોગમાં લેવાતું હોય છે, કારણ કે આ બનાવવું એકદમ ઇઝી હોય છે અને ખૂબ સસ્તું પણ પડે છે. પ્લાસ્ટિકની થેલી, દૂધની થેલી, આ બધું આ જ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પણ આ પ્રકારનું પ્લાસ્ટિક જ્યારે સૂર્યના કિરણના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એમાંથી નોનફિનોલ નામનું એક પદાર્થ રિલીઝ થાય છે. જ્યારે એ આપણા શરીરમાં જાય તો અંદર હોર્મોનલ ઇમ્બેલેન્સ ક્રિએટ કરે છે. આ પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે, પણ રીયુઝેબલ અમુક જ કેસીસમાં હોય છે. કોડ 3, PVC, પોલીવિનાઇલ ક્લોરાઇડ. આ પ્રકારનું જે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ આપણે ઘરમાં, પ્લમ્બિંગમાં, દરવાજા બનાવવામાં કરતા હોઈએ છીએ. આ પ્રકારનું પ્લાસ્ટિક બહુ જ હાર્ડ અને રફ હોય છે, એટલે કે ખાવાનું મૂકવા માટે આપણે આનો ઉપયોગ નથી કરી શકતા. પરંતુ આની અંદર ટોક્સિક પદાર્થ હોય છે, છતાં એનો ઉપયોગ રમકડા બનાવવામાં, શેમ્પૂની બોટલ્સ, કન્ડિશનર્સની બોટલ, ટોયલેટ ક્લીનર્સની બોટલ બનાવવામાં કરવામાં આવે છે. અને આ પ્લાસ્ટિક ના રીયુઝ કરી શકાય, ના રિસાયકલ કરી શકાય. કોડ 4, LDPE, લો ડેન્સિટી પોલીએથિલીન. આ પ્રકારનું પ્લાસ્ટિક બહુ જ ફ્લેક્સિબલ અને પાતળું હોય છે. મોસ્ટલી ફાર્માસ્યુટિકલ કંપનીના પ્રોડક્ટ્સના પેકેજિંગના મેન્યુફેક્ચરિંગમાં આ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્લાસ્ટિક કોઈ પણ વસ્તુને સ્ટોર કરવા માટે બહુ જ સેફ મનાય છે, પણ આ પ્લાસ્ટિકને રિસાયકલ નથી કરી શકાતું. કોડ 5, PP, પોલીપ્રોપિલીન. આનો ઉપયોગ કન્ટેનર્સ બનાવવામાં કરાય છે, જેમ કે લંચ બોક્સ છે, પ્લાસ્ટિકની બોટલ, તેના ઢાંકણા, અમુક મેડિકલ સ્ટોરેજની બોટલ્સ, આ બધામાં ઉપયોગ કરાય છે. આ પ્લાસ્ટિક સ્ટ્રોંગ અને ડ્યુરેબલ હોય છે. આ પ્લાસ્ટિકને આપણે રિસાયકલ પણ કરી શકીએ છીએ, પણ જ્યારે આ પ્લાસ્ટિક ફેટી એસિડ્સના કોન્ટેક્ટમાં આવે છે ત્યારે તેની ક્વોલિટી ડિગ્રેડ થતી જતી હોય છે. કોડ 6, PS, પોલિસ્ટાયરીન. આ પ્રકારનું જે પ્લાસ્ટિક છે એ ડિસ્પોઝેબલ કપ, વાટકી, ચમચા જે આપણે યુઝ કરીએ છીએ એમાં કરવામાં આવે છે. હવે આ પ્લાસ્ટિકને સૌથી ડેન્જરસ માનવામાં આવે છે, કારણ કે જ્યારે હીટના સંપર્કમાં આવે છે અને એ ગરમ કરેલી વસ્તુ આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર રહેલા કેન્સરના સેલ્સને એક્ટિવેટ કરે છે. હવે આ પ્લાસ્ટિક ના રિસાયકલ થઈ શકે, ના રીયુઝ કરી શકાય, અને કદાચ એટલે જ સૌથી સસ્તું મળે છે આ પ્લાસ્ટિક. કોડ 7, 1 થી 6 સિવાયના જેટલા પણ પ્લાસ્ટિકની કેટેગરી હોય છે એને કોડ 7 ની અંદર મૂકવામાં આવે છે. આને PC, પોલીકાર્બોનેટ પણ કહેવાય છે, અને આમાં બિસ્ફોનેલ A નો પણ ઉપયોગ કરવામાં આવે છે. હવે બિસ્ફોનેલ A શું છે અને આપણા સેહત માટે કેટલું હાનિકારક છે એના માટે એક અગાઉ પણ મેં વિડીયો બનાવેલો છે, તમે એ જઈને પણ ચેક કરી શકો છો. એન્ડ આઈ હોપ કે આજનો આ જે વિડીયો તમે જોયો એમાં જે પણ કેટેગરી છે પ્લાસ્ટિકની પાછળ લખેલું હોય છે, મેન્શન કરેલું 1 to 7, એને ડીકોડ કરવામાં તમને મદદરૂપ થયો હશે. તો અમારી સાથે આવા જ ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ માટે જોડાયેલા રહો.